નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ઓડિયો લેક્ચરમાં આપણે કવિ નર્મદનું જીવન અને કવન અથવા તો નર્મદના જીવન અને કવનનો વિગતે પરિચય કરાવો, એ જે આપણો પરીક્ષાલક્ષી પ્રશ્ન છે એનો અભ્યાસ આપણે કરવાના છીએ. તો મિત્રો, કવિ નર્મદ એનો સમય છે 1833થી 1886 સુધીનો. એટલે 1833માં નર્મદનો જન્મ છે અને 1886માં નર્મદનું મૃત્યુ વર્ષ છે. તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ અર્વાચીન કવિ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ નર્મદ વિશે આપણે વિગતે વાત કરીએ તો કહી શકાય કે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જૂનાને જાળવી રાખનાર અને નવાને યથાશક્તિ આવકારનાર તરીકે તો કવિ દલપતરામ જ જાણીતા છે, પણ નવા જમાનાનો અગ્રેસર એ નર્મદ બને છે. અગાઉ પણ આપણે ચર્ચા કરેલી છે કે ઐતિહાસિક દ્રષ્ટિએ અથવા તો સમયની દ્રષ્ટિએ અર્વાચીન યુગના પ્રથમ કવિ દલપતરામ છે, પણ અર્વાચીન યુગના પ્રથમ સમયગાળાને કે પ્રથમ તબક્કાને આપણે નર્મદ યુગ તરીકે ઓળખીએ છીએ. તો એને નર્મદ યુગ નામ કેમ આપવામાં આવ્યું છે એની વાત પણ અગાઉના લેક્ચરમાં આપણે કરેલી છે કે નર્મદમાં નવો જમાનો વધારે ઝડપથી દેખાતો હતો. નવા જમાનાને સ્વીકારનારો અગ્રેસર કવિ નર્મદ બન્યો હતો. કેમ કે દલપતરામ તો પ્રથમ કવિ હોવા છતાં પણ એ તો જૂનાને જાળવી રાખનાર અને નવાને યથાશક્તિ આવકારનાર કવિ હતા, પણ નર્મદમાં તો નવો જમાનો પૂરેપૂરો આપણને જાણે કે દેખાય છે. એટલે એ સમયગાળાને આપણે નર્મદ યુગ તરીકે ઓળખીએ છીએ. આ ભારતમાં એ સમયે પ્રવેશેલી અંગ્રેજ પ્રજાની સુવિકસિત સંસ્કૃતિનો પરિચય પણ ગુજરાતી પ્રજાને જે તે સમયે ખૂબ નજીકથી થવા લાગ્યો હતો અને પ્રજાના સમગ્ર અંગોમાં જાણે કે નવું ચૈતન્ય ધબકતું હોય એવો અનુભવ પણ થતો હતો. તો અંગ્રેજોનું ભારતમાં આગમન મિત્રો એ ગુજરાતી સાહિત્ય માટે ખૂબ આવકારદાયક રહ્યું છે. કેમ કે અંગ્રેજોના ભારતમાં આગમનથી ગુજરાતી સાહિત્યમાં જે ખોટ હતી, જે ખામી હતી, એ ગદ્ય સ્વરૂપે કદાચ પૂરી કરી શકાઈ છે. એટલે સાહિત્યને, દરેક ભાષાના સાહિત્યને અંગ્રેજોના ભારતમાં આગમનનો લાભ મળ્યો છે એમ કહી શકાય. અને આ યુવાન નર્મદે તો એ સમયે ખૂબ ઝડપથી આ નવી હવાને અને નવી પ્રજાને ઝીલી હતી. એટલે જ કદાચ સુંદરમ એમ કહે છે કે નર્મદ પાસે ગુજરાતી કવિતાની ભાવનામાં અને વિષયમાં મહાન પ્રસ્થાન જોવા મળે છે. સુંદરમને ગાંધી યુગમાં આ ખાતરી થાય છે અથવા તો આવું નર્મદ વિશે લાગે છે, એટલે એમણે ગાંધી યુગમાં આમ કહ્યું છે. અને સાહિત્યના ઇતિહાસમાં નર્મદને ઉચિત રીતે જ સમય મૂર્તિ તરીકે પણ ઓળખાવવામાં આવ્યો છે. હવે મિત્રો, અહીંયા એક અપીલ છે કે હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી પણ આ લેક્ચર સાંભળતા તમે કરતા જજો. એક અલગ નોટ્સમાં તમને યોગ્ય લાગે એ રીતે તમે હેતુલક્ષી પ્રશ્નોને ટાંકતા જજો, તો પરીક્ષાની તૈયારીમાં એ નોટ્સ તમને ઘણી બધી રીતે મદદરૂપ થઈ શકશે. તો નર્મદનો જન્મ મિત્રો ઈસવીસન 1833માં સુરતમાં લાલશંકર લહિયાને ત્યાં, આમ તો લાલશંકર દવે પણ નર્મદના પિતાજી લહિયાનું કામ કરતા હતા, એટલે લાલશંકર લહિયા તરીકે ઓળખાતા નાગર બ્રાહ્મણના ઘરે થયો હતો. એમની અટક દવે હતી.
લાલશંકર દવેના અક્ષરો સુંદર અને મરોડદાર હતા, એટલે એ વખતે એ લહિયાનું કામ કરતા હતા. આ પ્રતિકૂળ કૌટુંબિક સંજોગોના લીધે નર્મદને ઉચ્ચ અભ્યાસ વચ્ચેથી છોડી દેવો પડ્યો હતો અને પછી એણે સુરત આવી રાંદેરની એક ગામઠી શાળામાં મહેતાજીની નોકરી સ્વીકારેલી. એ જ સમયગાળામાં નર્મદની પત્નીનું અવસાન થયું, એટલે એનું ગૃહજીવન પણ વિખરાઈ ગયું. નર્મદે મુંબઈ આવીને ફરીથી પાછો છોડી દીધેલો અભ્યાસ આગળ શરૂ કર્યો. અભ્યાસમાં મિત્રો નર્મદ પહેલેથી જ બહુ જ હોશિયાર હતો. ભાષા, ગણિત અને ઇતિહાસ એની રુચિના વિષયો હતા. જો કે પ્રથમ વર્ષથી જ કોલેજમાં તે ભણી શક્યો નહીં, પણ મુંબઈમાં રહી એણે સંસાર સુધારાની પ્રવૃત્તિઓ શરૂ કરી. મુંબઈમાં સરખે સરખા મિત્રોને એકઠા કરી એણે અન્ય બુદ્ધિવર્ધક સભામાં મંડળી મળવાથી થતા લાભ એ વિષય પર એણે ભાષણ આપ્યું. હવે બરાબર સમજજો મિત્રો કે આ મંડળી મળવાથી થતા લાભ એ વિષય પર નર્મદે આપેલું ભાષણ એ ગુજરાતીનું પ્રથમ ગદ્ય લખાણ ગણાય છે. અને આ જ વિષય પર આપેલું એનું આ ભાષણ આવનારા સમયમાં નર્મદનો પ્રથમ નિબંધ સંગ્રહ મંડળી મળવાથી થતા લાભ તરીકે પણ ઓળખાવાનો છે. હવે મિત્રો, નર્મદના મનમાં તો ભણીને શું કરવું એ વિશેના ઘણા બધા તર્કો ને વિતર્કો ચાલેલા, પણ આ મહત્વાકાંક્ષી અને ચંચળ પ્રકૃતિનો નર્મદ મુંબઈમાં નોકરી કરવી એ જાણે કે દાસપણું છે કે ગુલામી છે એવું એને લાગતું. એ જ સમયગાળામાં નર્મદે ધીરાના પદો વાંચ્યા અને એમાંથી એને પ્રેરણા મળી અને એણે પણ ધીરાના પદો વાંચ્યા પછી પદ સ્વરૂપ ખેડ્યું. ધીમે ધીમે એનો આત્મવિશ્વાસ કેળવાતો ગયો. મનમાં જે ગડમથલો ચાલતી હતી કે ભણવું કે પછી કમાવું કે પછી બૈરી કરવી, આ બધા જ જે એના ઉદ્વેગો હતા મનના, એ ધીમે 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 શાંત પડતા ગયા. અને પછી શિક્ષકના વ્યવસાયથી કંટાળી ગયેલો નર્મદ આ મનોમંથનો વચ્ચે વિદ્યાપાસના અને સાહિત્યોપાસના માટે નોકરીને છોડી દે છે અને એક દિવસ કલમ તારે ખોળે છઉં એવી પ્રતિજ્ઞા કરી 24 વર્ષે એ પ્રતિજ્ઞા એણે પાળી અને અનેક સંકટો વેઠીને પણ એ જંગ એણે જારી રાખ્યો. એટલે જ કદાચ નર્મદને સુધારાનો સેનાની પણ કહેવામાં આવે છે. કયા સર્જકને સુધારાનો સેનાની કહેવામાં આવે છે? તો એનો જવાબ આવશે નર્મદ. આ નર્મદે સુધારાના ક્ષેત્રમાં અને સાહિત્યના ક્ષેત્રમાં ઘણા બધા નવ પ્રસ્થાનો કર્યા. એનાથી સાહિત્ય સર્જન જાણે કે ગુજરાતી સાહિત્ય નવપલ્લિત થઈ ગયું. પૂરી નિષ્ઠા, ઉત્સાહ અને ખંતથી નર્મદ સાહિત્ય સેવા કરવા લાગ્યો. એનાથી ગુજરાતી સાહિત્યને ઘણો બધો લાભ પણ મળ્યો અને આ રીતે નર્મદનું સર્જન આગળ ધીમે ધીમે વધવા માંડ્યું. પણ 53 વર્ષના ટૂંકા ગાળામાં જ એણે પોતાનું જાણે કે આયુષ્ય આટોપી લીધું અને જગતની વિદાય લીધી. એટલે 1886ના વર્ષમાં નર્મદનું અવસાન થાય છે. આ એના જીવનને લગતી બહુ જ મહત્ત્વની હકીકતો છે. અહીંયા સ્ક્રીન પર મેં એના જીવનલક્ષી અને કવનલક્ષી ઘણી બધી માહિતી મૂકેલી છે, તમે જોઈ શકો છો. તો અહીંયા આપણા ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો છે કે નર્મદનું પૂરું નામ શું હતું? તો નર્મદાશંકર લાલશંકર દવે. જન્મનું વર્ષ તો 24/8/1833. મૃત્યુનું વર્ષ 25/2/1886. પિતાનું નામ લાલશંકર દવે હતું. માતાનું નામ નવદુર્ગા ગૌરી હતું. વીર નર્મદ એવું એને બિરુદ એ સમયે મળેલું.
નર્મદને અર્વાચીન ગુજરાતી સાહિત્યના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્વાચીનોમાં આદ્ય તરીકે ઓળખાતો કવિ પણ નર્મદ છે. નર્મદને પ્રથમ અર્વાચીન કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બધું જ આપણે નર્મદ વિશે જાણવા જેવું છે અને યાદ પણ રાખવાનું છે. ત્યાર પછી એની કૃતિઓ આપણે જોઈએ તો એણે ગુજરાતી સાહિત્યમાં કેવું સર્જન કરેલું છે પદ્ય અને ગદ્યમાં. તો નર્મ કવિતા નામનો કાવ્ય સંગ્રહ એણે 1866માં લખ્યો છે. એટલે એનું સાહિત્ય સ્વરૂપ કોઈ પૂછે તો એને કાવ્ય સંગ્રહ કહી શકાય. નર્મ ગદ્યમાં એના ગદ્યના લખાણો છે. ત્યાર પછી કૃષ્ણાકુમારી, રામ જાનકી દર્શન, દ્રૌપદી દર્શન, સીતાહરણ, બાળકૃષ્ણ વિજય વગેરે જેવા પૌરાણિક નાટકો, જેનું કથાવસ્તુ પુરાણ પર આધારિત છે, એટલે પૌરાણિક નાટકોની એણે રચના કરી છે. પછી આત્મકથાનું સ્વરૂપ એણે ખેડ્યું છે. 1934માં એનું પ્રગટ વર્ષ છે. એનું નામ છે મારી હકીકત. તો આ મારી હકીકતમાંથી પણ મિત્રો ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો આપણને પૂછાતા હોય છે. એનું સ્વરૂપ પૂછાય છે, એનો સર્જક પૂછાય છે, મારી હકીકત કયા યુગની કૃતિ છે, એ બધી હકીકતોને આપણે યાદ રાખવાની છે. તો મારી હકીકત એ સુધારક યુગમાં લખાયેલી નર્મદની આત્મકથા છે. ગુજરાતીની પણ એ પ્રથમ આત્મકથા ગણાય છે. ત્યાર પછી એનો એક લેખ સંગ્રહ છે ધર્મવિચાર. ઇતિહાસ લખ્યો છે એણે રાજ્યરંગ નામથી. નર્મકોશમાં એણે કોશ સાહિત્ય આપવાનો પ્રયત્ન કર્યો છે. કવિ ચરિત્ર લખીને એણે ચરિત્ર સાહિત્ય ખેડ્યું છે. અને દાંડીઓ એનું સામાયિક છે. આ હેતુલક્ષી પ્રશ્નમાં પણ પૂછાતી બાબત છે. આગળ દલપતરામનું બુદ્ધિપ્રકાશ આપણે જોયું, જે સુધારક યુગનું પ્રથમ સામાયિક ગણાય છે. ત્યાર પછી દાંડીઓ એ સુધારક યુગમાં નર્મદે ચાલુ કરેલું સામાયિક છે, એટલે સુધારક યુગનું બીજું સામાયિક છે. તો એ રીતે આપણે દાંડીઓને પણ સામાયિક તરીકે યાદ રાખવાનું છે કે નર્મદનું સુધારક યુગનું બીજું સામાયિક છે. તો મિત્રો, આ થઈ નર્મદના કવન વિષયક બાબતો. હવે નર્મદ વિશે આપણે આગળ જોઈએ તો નર્મદને ઘડનારા ઘણા બધા એવા પરિબળો અથવા તો ઘણા બધા એવા પ્રસંગો, ઘણી બધી એવી વ્યક્તિઓ રહી છે કે જેણે નર્મદા શંકરને નર્મદ બનાવ્યો છે. તો કહી શકાય કે નર્મદને શિક્ષણ આપવામાં, નર્મદને નોકરીએ જોતરવામાં, એના છંદોને પાકા કરાવવામાં, નર્મદની કવિતા દલપતરામની કવિતાની હારોહાર ચાલે અને નર્મદ મોટો કવિ થાય એ માટે સતત પ્રોત્સાહન પૂરું પાડનાર એ નર્મદના પિતા લાલશંકર દવે, એમનો ખૂબ પ્રભાવ નર્મદના વ્યક્તિત્વ પર રહ્યો છે. ત્યાર પછી જોયું આપણે કે અંગ્રેજી કેળવણી, ઉચ્ચ અભ્યાસ એણે કરવાના પ્રયત્નો કર્યા છે, એટલે અંગ્રેજી કેળવણી પણ નર્મદને એના વ્યક્તિત્વને ઘડનારમાં એક અગત્યનું પરિબળ પુરવાર થાય છે. ત્યાર પછી એવી ઘણી એક બધી ઘટનાઓ છે કે જેણે નર્મદના જીવનને મહત્ત્વનો વળાંક આપ્યો છે. અને એવા ઘણા બધા સંજોગો પણ છે કે જેણે નર્મદના વ્યક્તિત્વનું ઘડતર કર્યું છે. તો એ રીતે જોવા જઈએ તો એક સામાન્ય વ્યક્તિમાંથી જાણે કે એ વિભૂતિ બની ગયો હોય એવી એની આ જીવન અને કવનલક્ષી બાબતોનો જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે લાગે છે. એના સાહિત્ય સર્જનની જો વાતો કરીએ અથવા તો એના સાહિત્ય સર્જનને જોવા જઈએ તો સૌથી પહેલાં આપણે જોઈએ કે નર્મદની કવિતા. કેમ કે નર્મદની મુખ્ય પ્રતિભા કવિ તરીકેની છે, એટલે એને કવિતાનું સ્વરૂપ જેટલું ફાવ્યું છે, જેટલું અનુકૂળ આવ્યું છે, એટલું કદાચ ગદ્ય આવ્યું નથી. એટલે સૌથી પહેલાં આપણે એને કવિ તરીકે જોઈએ તો ગુજરાતી કવિતાના સાચા અર્થમાં અર્વાચીન કવિ તરીકે આપણે નર્મદને ઓળખી શકીએ.
એટલે ગુજરાતી કવિતામાં સાચા અર્થમાં અર્વાચીનતા આપણને દલપતરામમાં નહીં પણ નર્મદમાં સૌથી પહેલાં દેખાય છે, અને એટલે જ આપણે એ સમયગાળાને નર્મદ યુગ તરીકે ઓળખીએ છીએ. આ નર્મદની બધી કવિતા નર્મ કવિતા નામનો એનો જે કાવ્ય સંગ્રહ છે એમાં સંગ્રહિત થયેલી છે, જે ખાસ આત્મલક્ષી છે. એના આંતરજીવનના આલેખ જેવી આત્મલક્ષી કવિતાઓ આપણે એને કહી શકીએ. એમાં નર્મદના હૃદયના ઘણા બધા તરંગો છે, લાગણીઓ છે, ભાવો છે, જેને આત્મલક્ષી ઉદ્ગારો આપવાનો અને આત્મલક્ષી કવિતામાં ઢાળવાનો નર્મદે પ્રયત્ન કર્યો છે. 1855માં નર્મદે કવિતા રચવાનો આરંભ કર્યો છે, અને મધ્યકાળના મુખ્ય વિષયો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એવા વિષયવાળા 200 જેટલા પદ એણે ધીરા ભગતના પદો વાંચ્યા પછી એમાંથી પ્રેરણા લઈ અને લખ્યા છે. ધીમે ધીમે એ વિષય છોડી એ વિષયોમાંથી બહાર નીકળી જઈ એ પ્રકૃતિને અપનાવે છે, એટલે કે પ્રકૃતિ વિષયક કાવ્યો લખે છે. એમાં ઋતુ વર્ણન, વન વર્ણન, પ્રવાસ વર્ણન, ગ્રામ્ય અને સૃષ્ટિના સૌંદર્યના કાવ્યો વગેરે. પછીનો વિષય છે માનવ પ્રેમ, સ્વદેશાભિમાન, સામાજિક પ્રશ્નો, સંસાર સુધારો વગેરે જાણે કે નર્મદની કવિતાના વિષયો બનીને આવે છે. આ બધા જ વિષયોને લગતી કવિતા રચના નર્મદે કરેલી છે. કુમુદચંદ્ર પ્રેમ પત્રિકા, કબીરવડ, જય જય ગરવી ગુજરાત, હિન્દુઓની પડતી, વીરસિંહ વગેરેને આપણે નર્મદની જાણીતી કાવ્ય રચનાઓ કહી શકીએ. વીરસિંહ અને રુદન રસિક આ બંને કાવ્યોમાં મિત્રો નર્મદે મહાકાવ્યો રચવાના પ્રયત્ન કર્યા છે, અને એને અનુરૂપ વીરવૃત્ત છંદની શોધ પણ નર્મદે કરી છે. હવે આ વીરસિંહમાં એણે મહાકાવ્ય રચવાનો પ્રયત્ન કર્યો છે એ બાબત પણ આપણા માટે બહુ મહત્ત્વની છે, એટલે એને વધારે યાદ રાખવાની કે મહાકાવ્ય લખવાનો પ્રયત્ન નર્મદે કયા કાવ્યમાં કરેલો દેખાય છે. તો એનો જવાબ આવશે વીરસિંહ કાવ્ય. હવે કહેવાનો અર્થ એ છે મિત્રો અહીંયા કે અર્વાચીન ગુજરાતી કવિતાને નવા વિષય સાથે, નવા આકાર સાથે, નવા ભાવ સાથે, નવી રીતિ સાથે સાચા અર્થમાં ખેડનાર જો કોઈ કવિ હોય તો એ નર્મદ છે. એની લાગણી, એનો જોસ્સો, એનું દેશાભિમાન વગેરે એના કાવ્યોમાં આપણને દેખાય છે, અને નર્મદનો સાચો પરિચય આપણને કરાવે છે. કવિતા અંગે નર્મદની જે વિભાવના છે એ મહદ અંશે અંગ્રેજી કવિતા અને વિવેચનના એના અભ્યાસથી ઘડાયેલી આપણને લાગે છે, એટલે અર્વાચીન લાગે છે. સૌથી પહેલો અર્વાચીન કવિ નર્મદ છે એવું કહેવાનું મન કેમ થાય? તો આ બાબત અહીંયા મહત્ત્વની છે. કવિતા કરવાનો જેટલો ઉત્સાહ નર્મદમાં છે એટલા જ પ્રમાણમાં કવિ તરીકેની ઉત્તમ પ્રતિભા કદાચ એની પાસે ઓછી છે. ઘણીવાર એને વેગવાન કલ્પના મળે છે, પણ એને પ્રયોજવા માટે અનુરૂપ ભાષા એને મળતી નથી, અને છતાં પણ એ પ્રયત્ન કરે ત્યારે એ કાવ્યના બદલે જાણે કે ઘણીવાર જોડકણું બની જતું હોય મિત્રો, એવું પણ આપણને લાગે છે. તો આ રીતે ધીમે ધીમે નર્મદે કાવ્યો લખવા તરફ પોતાની ગતિને આગળ વધારે ને વધારે પ્રયત્નો એ કરતો ગયો. કવિતાને વધારે ને વધારે સમજવાના પણ એણે પ્રયત્ન કર્યા, અને એના પરિણામ રૂપે, એના ફલ સ્વરૂપે નર્મદની કાવ્ય સમજ સાચી દિશાની અને ઉત્સાહથી ભરેલી આપણને લાગે છે. એટલે ખરેખર એવું કહી શકાય કે અર્વાચીન ગુજરાતી કવિતાના આદ્ય પ્રણેતા એ નર્મદ જ છે. એક પણ પ્રથમ કોટીનો કાવ્ય વિષય એણે છોડ્યો નથી.
સંસાર સુધારો, દેશાભિમાન, સ્વતંત્રતા, પ્રકૃતિ પ્રેમ, પ્રણય ભાવ વગેરે વિષયો પર એણે કાવ્ય રચના કરવાના પ્રયત્નો આ સમયગાળામાં કર્યા છે. એટલે જ કદાચ મિત્રો કનૈયાલાલ મુનશીએ નર્મદને અર્વાચીનોમાં આદ્ય કહ્યો છે કે અર્વાચીનોમાં આદ્ય જો કોઈ હોય તો એ નર્મદ છે. અને સુંદરમ જેવા કવિ નર્મદને પ્રાણવંતો પૂર્વજ પણ કહે છે. તો આ બધું જ્યારે જોઈએ ત્યારે નર્મદની કવિ પ્રતિભા આપણને સમજાય છે અને નર્મદનો કવિ તરીકેનો સાચો પરિચય આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછીનો આપણો મુદ્દો છે કે નર્મદનું ગદ્ય. કવિતાઓ તો એણે લખી છે, ઘણા બધા વિષયો પણ એમાં જુદા જુદા સ્વીકાર્યા છે. મધ્યકાળના વિષયોની સાથે સાથે જ ઘણા નવા વિષયો પણ એણે સ્વીકારીને કાવ્ય રચનાઓ કરેલી છે. પણ એને ગદ્યને કેવું ખેડ્યું છે, એનું ગદ્ય ખેડાણ કેવું છે, કેમ એને ગદ્યનો પિતા કહેવામાં આવે છે, ગદ્યમાં એણે એવા કયા નવીન પ્રયોગો કર્યા છે, એ બધી હકીકત અહીંયા આ નર્મદના ગદ્ય સર્જનમાં આપણને જોવા મળશે. એટલે એક રીતે આપણે એવું કહી શકીએ કે નર્મદનું સર્જન માત્ર કવિતા રચના પૂરતું જ નથી રહ્યું, પણ એણે ગદ્યનું ખરું ખેડાણ પણ કર્યું છે. અને એના ગદ્યને જોતાં જ કદાચ રામનારાયણ પાઠકે અર્વાચીન ગદ્ય પદ્યનો પ્રણેતા એટલે નર્મદ એમ કહ્યું છે. નિબંધકાર, ઇતિહાસ લેખક, ચરિત્ર લેખક, પત્રકાર, નાટ્ય લેખક અને વિવેચક એમ જુદી જુદી રીતે નર્મદે લગભગ 3.5 દાયકા સુધી ગદ્ય લેખનના પ્રયત્નો કર્યા છે. અને સાહિત્યિક ગુણવત્તાવાળું સુઘડ ગદ્ય લખીને નર્મદે ગુજરાતી ગદ્યના પિતા તરીકેનું માન ગુજરાતી સાહિત્યમાં મેળવ્યું છે. એટલે કહી શકાય કે જ્યારે આપણી પાસે ગદ્ય નહોતું, ગદ્યના અનેક સ્વરૂપો નહોતા, ત્યારે સૌપ્રથમ અંગ્રેજી પદ્ધતિના નિબંધો લખવાની શરૂઆત પણ નર્મદે કરી છે. એના સમયના અનેક પ્રશ્નોને એણે નિબંધમાં આલેખીને પ્રજાને આપ્યા છે. સુધારાનો મૂળ પાયો મંડળી છે એ વિષયનું વ્યાખ્યાન એણે આપેલું, આગળ આપણે આ હકીકત જોઈ છે. અને આ વ્યાખ્યાન પાછળથી મંડળી મળવાથી થતા લાભ એવા નિબંધ રૂપે રજૂ થયું છે. એટલે ગુજરાતીનો પ્રથમ નિબંધ કયો ગણાય છે? તો મંડળી મળવાથી થતા લાભ. મંડળી મળવાથી થતા લાભના સર્જક કોણ છે? તો નર્મદ. મંડળી મળવાથી થતા લાભનું સાહિત્ય સ્વરૂપ જણાવો, તો નિબંધ. એમ ઘણી બધી રીતે આ હેતુલક્ષી પ્રશ્ન પૂછાતો હોય છે, જેની નોંધ લેવી. એટલે નર્મદ માત્ર નિબંધો જ નહીં, એ સિવાય પણ અનેક ગદ્યના સ્વરૂપોને ખેડી અને ગુજરાતી સાહિત્યની સેવા કરે છે. એટલે મંડળી મળવાથી થતા લાભ એ ગુજરાતી સાહિત્યનો પ્રથમ સાહિત્યિક નિબંધ ગણાય છે. અને સ્વદેશાભિમાન, રણમાં પાછા પગલાં ન કરવા વિશે, રોવા કૂટવાની ઘેલાઈ, ગુજરાતીઓની સ્થિતિ, ઉદ્યોગ અને વૃદ્ધિ, આપણી દેશ જનતા, સ્ત્રી કેળવણી વગેરે પણ મળે છે. આ બધા જ નિબંધો નર્મદના નર્મ ગદ્યમાં સંગ્રહાયેલા છે. કેમ કે આ એક પ્રકારના વ્યાખ્યાનો છે, લેખો છે, જેને પાછળથી નિબંધનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. એટલે પછી જોઈએ તો નર્મદના ઉત્તરકાળના જે નિબંધો છે એ સુધારા વિષયક, ધર્મ વિષયક, તત્વચિંતનને લગતા પરિપક્વ નિબંધો કહી શકાય એ પ્રકારના છે. કેળવણી, સંપ, સુખ, બ્રહ્મતૃષા, વ્યભિચાર નિષેધ વગેરે નિબંધોમાં નર્મદનું એક અલગ જ વ્યક્તિત્વ આપણને જોવા મળે છે.
નર્મદનું ગદ્ય જોઈએ છે ત્યારે નર્મદ પોતાને જે સાચું લાગે છે ને એને નિર્ભયતાથી રજૂ કરવા માટે હંમેશા તત્પર રહેલો જણાય છે. તળપદા વાતચીતના શબ્દો, બોલચાલની લઢણ, સચોટતા, નિખાલસતા, જરૂર પડે કહેવતોનો પણ અસરકારક ઉપયોગ વગેરે એ નિબંધમાં કરે છે અને એના લીધે જ કદાચ એના નિબંધો જીવંત લાગે છે. તો આ થઈ મિત્રો નર્મદના નિબંધોની વાત. ત્યાર પછી એનું મહત્ત્વનું ગદ્ય સ્વરૂપ છે આત્મકથા, જેને આપણે આત્મચરિત્ર પણ કહી શકીએ. તો મારી હકીકત દ્વારા નર્મદે આ આત્મચરિત્ર લખવાનો પ્રયત્ન કર્યો છે. એટલે નર્મદ જન્મ શતાબ્દી નિમિત્તે સૌપ્રથમ 1934માં પ્રગટ થયેલું મારી હકીકત એ નર્મદનું ગુજરાતી ભાષામાં લખાયેલું પ્રથમ આત્મવૃત્તાંતનું પુસ્તક છે. આ આત્મવૃત્તાંત એટલે જ આત્મકથા, આત્મચરિત્ર એટલે પણ આત્મકથા. એની પહેલાં આ દિશામાં ઘણા બધા પ્રયત્નો થયા છે, પણ એ આત્મચરિત્ર બની શકે એની પહેલાં આ મારી હકીકતને જો જોઈએ તો આપણને નમૂનેદાર આત્મકથા મારી હકીકત જ લાગે છે. એટલે કહી શકાય કે સભાન રીતે લખાયેલી ગુજરાતીની સર્વપ્રથમ આત્મકથા એટલે નર્મદની મારી હકીકત. એમાં નર્મદે પોતાના જન્મથી લઈ ઉછેર, અભ્યાસ, ઘડતર વગેરે પ્રસંગોને રજૂ કર્યા છે. પોતાના દાદા અને પિતાનું લહિયા તરીકેનું રેખાચિત્ર પણ એમાં એણે સુરેખ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પોતાના જીવનના કેટલાક પ્રસંગોને અતિશય મહત્ત્વ પણ એણે આપ્યું છે. આત્મપ્રશંસા તો અભિમાનની હદ સુધી પણ કરેલી લાગે છે. ક્યારેક એમાં નિરર્થક લંબાણ પણ જોવા મળે છે. હકીકતોની સ્થૂળ રજૂઆત કરવામાં તારીખ, તિથિવાર વગેરેને નર્મદ વધારે મહત્ત્વ આપતો લાગે છે. ચંચળ અને રંગીલા સ્વભાવનું વધારે સભાનતાપૂર્વક નિરૂપણ પણ કરેલું દેખાય છે. અંગત પ્રેમ પ્રકરણની બાબતમાં મોટે ભાગે મૌન જાળવ્યું છે. આ બધું જ આપણે જ્યારે મારી હકીકતને તપાસીએ ત્યારે આપણને દેખાય છે. તો કેટલીક ગુજરાતી ગદ્યની મર્યાદાઓ અહીંયા મારી હકીકતમાં દેખાય છે, પણ છતાંય એને આત્મકથા ગુજરાતીની પ્રથમ તો આપણે કહેવી જ પડે એવું એનું મૂલ્ય પણ જણાય છે. તો આ થઈ નર્મદે લખેલી આત્મકથાની વાત. એમાંથી ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે જે તમારે નોંધવા. ત્યાર પછી જોઈએ તો ગદ્યમાં કવિચરિત્ર લખીને નર્મદે નરસિંહ, પ્રેમાનંદ અને દયારામ એ મધ્યકાળના મુખ્ય કવિઓના ચરિત્ર લખવાનો એણે પ્રયત્ન કર્યો છે અને પોતાની સૂઝ સમજ પ્રમાણે એનું મૂલ્યાંકન પણ એણે કર્યું છે. એટલે જીવનચરિત્ર પણ નર્મદે જ ગુજરાતીમાં સૌ પ્રથમ લખ્યું હોય એવું અહીંયા આ હકીકત જોતાં આપણને લાગે છે. એ સિવાય ઇતિહાસના અભ્યાસી તરીકે નર્મદે રાજ્યરંગ નામનો ઇતિહાસ લખ્યો છે. કેટલાક પૌરાણિક નાટકો પણ એણે લખવાના પ્રયત્નો કર્યા છે, એટલે એને નાટ્યકાર પણ કહી શકાય. અને એ સિવાય સમાજ સુધારણાના કાર્યમાં વેગ લાવવા માટે અને પોતાના વિચારો લોકોમાં બને એટલા જલ્દી ફેલાય એ માટે એણે એ સમયમાં દાંડિયો નામનું એક વિચારપત્ર પણ શરૂ કરેલું. એટલે એ પણ નર્મદ બાબતે આપણે ધ્યાનમાં રાખવા જેવી એ બાબત છે કે દાંડિયો કોનું સામાયિક છે, તો એ નર્મદનું સામાયિક છે એ આપણને ખબર હોવી જોઈએ. ગુજરાતી ભાષા અને ગુજરાતી પ્રજા પ્રત્યેની એની અનન્ય ભક્તિ એણે સાહિત્યમાં કરેલા અનેક નવ પ્રસ્થાનોમાં આપણને દેખાય છે.
અને એને કારણે જ કદાચ એ નવપ્રસ્થાનના ક્ષેત્રે આગળ વધેલો પણ લાગે છે. ગદ્ય ક્ષેત્રે નર્મદની આ બધી લેખન પ્રવૃત્તિ જોઈએ તો નર્મદ ગદ્યનો ખેડૈયો હતો એવું પણ લાગ્યા વિના રહેતું નથી. એણે આપણા લગભગ વણખેડાયેલા ગુજરાતી ગદ્યને અસરકારક રીતે પળોટી આપી ગુજરાતી ગદ્યની અમૂલ્ય સેવા કરી છે એમ પણ આ નર્મદના સાહિત્ય સર્જનને જોતા લાગે છે. તો મિત્રો, આમ દરેક રીતે જોઈએ તો નર્મદનો પ્રભાવ આ સમયગાળામાં આપણને વધારે પડતો લાગે છે, એટલે જ આપણે એ સમયગાળાને નર્મદ યુગ તરીકે ઓળખીએ છીએ. નર્મદની સાહિત્ય સેવાને વધારે ઝીણવટથી જોઈએ તો આ બધું જોયા પછી અંતે એમ કહી શકાય કે અનેક રંગી જીવન જીવતો માણસ આ નર્મદ હતો. સમાજ સુધારાના ક્ષેત્રમાં એણે સદાબહાર યુવાનની છટાથી અવિરત જજુમીને કામ કરેલું છે અને મિત્ર કરસનદાસ મૂળજીની મદદથી સમાજના અનેક અનિષ્ટો સામે પૂરા જુસ્સાથી એ લડેલો પણ છે અને એટલે જ કદાચ આટલો યશ પણ એ પામી શક્યો છે. ગુજરાતી સાહિત્યના સમગ્ર બાહ્ય કલેવરને અને એના અંતસ્તત્વને ધરમૂળથી જો કોઈએ પલટી નાખ્યું હોય તો એ નર્મદ છે. અને આવનારા યુગનો વૈતાલિક બનીને આવનાર જો કોઈ સર્જક હોય તો પણ એ નર્મદ છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો શરૂઆતનો જે સમયગાળો છે ઈસવીસન 1845થી 1885 સુધીનો, જેને આપણે સુધારા યુગ, સુધારક યુગ કે નર્મદ યુગ તરીકે ઓળખીએ છીએ મિત્રો, એ આખા યુગ પર સ્વબળે અને સ્વપ્રતિભાએ નર્મદ જ છવાયેલો આપણને જોવા મળે છે. એટલે એવા આ સર્જકની સાહિત્ય સેવાથી અર્વાચીન ગુજરાતી સાહિત્ય ઘણું બધું સમૃદ્ધ બન્યું છે. એણે ગુજરાતી સાહિત્યની અવિસ્મરણીય સેવાઓ કરી છે. એટલે એ રીતે પણ આપણે નર્મદનું મહત્ત્વ ઓછું આંકી શકીએ નહીં. અને નર્મદ વિશે જે કંઈ પણ કહેવાયું છે કે ગુજરાતી સાહિત્યનો પિતા તો નર્મદ, અર્વાચીનોમાં આદ્ય તો પણ નર્મદ, અર્વાચીનતાને પુરસ્કારનાર સૌ પ્રથમ કવિ તો પણ નર્મદ, અર્વાચીનોમાં આદ્ય અને પ્રથમ અર્વાચીન કવિ તો પણ નર્મદ, એમ કહેવું યથાર્થ જ છે. તો મિત્રો, અહીંયા નર્મદની સાહિત્ય સેવાનો અભ્યાસ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને ત્યાર પછીના સુધારક યુગના આવા જ ત્રીજા અગ્રણી કવિ નવલરામ પંડ્યાનો આના પછીના નેક્સ્ટ ઓડિયો લેક્ચરમાં આપણે વિગતે અભ્યાસ કરીશું. ત્યાં સુધી નમસ્કાર મિત્રો.